નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। મિત્રો, મીઠાઈ વેચવા માટે તમે તૈયાર થઈ જાઓ, કારણ કે પૂરા 90 વર્ષો પછી 15 નવેમ્બર એટલે કે શુક્રવારના દિવસે કાર્તિક પૂર્ણિમાનો ચંદ્ર દેખાવાનો છે। મા લક્ષ્મીના આશીર્વાદથી 12 રાશિઓમાંથી 5 રાશિઓવાળાની લોટરી લાગવાની છે। આ 5 રાશિવાળા માલામાલ થવાના છે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે મા લક્ષ્મીના આશીર્વાદથી પૂરા 90 વર્ષો પછી 15 નવેમ્બર શુક્રવારના દિવસે પૂર્ણિમાના દિવસે બની રહેલા આ દિવ્ય દુર્લભ મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગમાં હવે 12 રાશિઓમાંથી 5 રાશિઓવાળાની કિસ્મત ચમકવાની છે। મિત્રો, આ 5 રાશિવાળાઓને આ દિવસે એટલે કે કાર્તક પૂર્ણિમાના દિવસે લોટરી લાગવાની છે। આ 5 રાશિ ધનથી માલામાલ થવાની છે। સ્વયં ધનની દેવી મા લક્ષ્મી હવે આ 5 રાશિઓવાળાના ઘરે આ દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે પધારી રહ્યા છે, જેનાથી હવે આ 5 રાશિઓવાળાનું જીવન બધા દુઃખ દર્દ કષ્ટ મિટવાના છે અને હવે આ 5 રાશિઓના જીવનમાં લક્ષ્મીજીના આશીર્વાદ આવવાના છે, અપાર ખુશીઓ, જેનાથી હવે આ 5 રાશિઓવાળાનું જીવન બદલાઈ જવાનું છે। મિત્રો, આ 5 ખુશકિસ્મત અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમને 15 નવેમ્બર શુક્રવારના દિવસે કાર્તિક પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગ બનવાની લોટરી લાગવાની છે। આ 5 રાશિઓવાળા આ દિવસે માલામાલ થવાના છે। એમ કહીએ કે સ્વયં વિધાતા પણ તેમને રોકી શકશે નહીં। હવે આ 5 રાશિવાળાને માલામાલ થવાની, કરોડપતિ બનવાની આ કાર્તક પૂર્ણિમાના દિવસે। હા મિત્રો, આ વિડીયોમાં અમે તમને એ જ 5 ખુશનસીબ ભાગ્યશાળી રાશિઓ વિશે આજે તમને માહિતી આપવાના છે। તેથી તમે લોકો આ વિડીયો છે એને જરૂરથી શરૂ કરીને અંત સુધી પૂરું જોજો। બિલકુલ પણ આ વિડીયોને અડધેથી કાપતા નહીં। આ વિડીયોને તમે મિસ ના કરતા, કારણ કે આ વિડીયો 5 રાશિઓવાળા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેવાનો છે। ચાલો મિત્રો, તો આપણે વિડીયોની શરૂઆત કરીએ। એની પહેલાં તમને હું વિનંતી કરું છું કે મા લક્ષ્મીના તમે જો સાચા ભક્તો ને તો વિડીયોને એક લાઈક અત્યારે જ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખજો, જેથી મા લક્ષ્મીના આશીર્વાદ તમને સીધા પ્રાપ્ત થઈ શકે। અને વધુમાં વધુ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર પણ કરજો। મિત્રો, તમને અમે એ જણાવી દઈએ કે દરેક મહિને અમાવસ્યા અને પૂર્ણિમાની તિથિ આવે જ છે, જેનું પોતાનું મહત્ત્વ અને તેની સાથે જોડાયેલા નિયમો અને ઉપાયો છે। વર્ષની 12 પૂર્ણિમામાંથી કાર્તિક પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ હોય છે। જ્યારે પૂર્ણિમા તિથિ કાર્તકના પવિત્ર માસમાં પડે છે ત્યારે તેને કાર્તક પૂર્ણિમા કહેવામાં આવે છે। ધાર્મિક માન્યતા અનુસાર કાર્તક પૂર્ણિમાના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન, જરૂરમંદ લોકોને દાન અને દીપદાન કરવાથી સાધકને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે, સાથે જ પાપોથી મુક્તિ મળી જાય છે। અને આ ઉપરાંત કાર્તક પૂર્ણિમાના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની જો તમે ઉપાસના કરશો ને તો તમારા પૈસાની તંગી છે એનાથી છુટકારો મળી જશે। મિત્રો, તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે 15 નવેમ્બર 2024ના રોજ 6:19થી કાર્તક પૂર્ણિમા તિથિ છે એનો આરંભ થઈ રહ્યો છે, જેનું સમાપન બીજા દિવસે એટલે કે 16 નવેમ્બરના રોજ સવારે 2:58 થવાનું છે। ઉદય તિથિના આધારે 15 નવેમ્બર 2024ના રોજ કાર્તક પૂર્ણિમા તમને જણાવી દઈએ કે પૌરાણિક કથાઓ અનુસાર કાર્તક પૂર્ણિમાના દિવસે ભગવાન શિવ છે એને ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો। તેથી આ દિવસે શિવજી અને માતા પાર્વતીની ઉપાસના કરવી એ શુભ માનવામાં આવે છે।
દેશના ઘણા બધા રાજ્યો છે એમાં કારતક પૂર્ણિમાને ત્રિપુરી પૂર્ણિમા, દેવ દિવાળી, ગંગા સ્નાન અને ગુરુ નાનક જયંતીના નામથી પણ ઓળખવામાં આવે છે. મિત્રો, હવે વાત કરીએ 5 રાશિઓવાળા વિશે, જેઓ આ દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગ, દુર્લભ મહાશુભ સંયોગ બનવાથી 5 રાશિઓવાળાની લોટરી લાગવાની છે. કરોડપતિ તેઓ બનવાના છે, ધનથી માલામાલ થવાના છે. આ 5 રાશિઓવાળા એમ કહીએ કે સ્વયં વિધાતા પણ એને રોકી શકશે નહીં. આ 5 રાશિવાળાને પૂનમના દિવસે કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે. તો ચાલો આપણે શરૂઆત કરીએ કે આ 5 ભાગ્યશાળી રાશિઓના નામ, જેમના પર મા લક્ષ્મી છે એ ખૂબ જ પ્રસન્ન અને મહેરબાન છે અને બંને હાથોથી ધનની વર્ષા કરવાના છે. હવે આ 5 રાશિઓવાળા, તો ચાલો શરૂ કરીએ મિત્રો. જેમ કે તમે બધા લોકો જાણો છો ને કે મહાલક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે અને સનાતન ધર્મમાં શાસ્ત્રો અને પુરાણોમાં પણ વર્ણવવામાં આવ્યું છે કે જો કોઈ પણ ધનની દેવી માં લક્ષ્મીની કૃપા થાય તો ઘરમાં કદી ધન અને વૈભવની કમી જ ન રહે. પરંતુ શું તમે એ પણ જાણો છો ને કે મા લક્ષ્મીનો સ્વભાવ અત્યંત ચંચળ માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે ધનની દેવી મહાલક્ષ્મી એક જગ્યાએ સ્થિર થઈને રહી શકતા જ નથી. આ જ કારણે માનવના જીવનમાં ધન સંબંધિત ઉતાર ચઢાવ હંમેશા આવતા જ રહે છે. ધનની દેવીને પ્રસન્ન કરવા માટે લોકો અનેક પ્રકારના ઉપાયો પણ કરે છે, જેથી માં ખુશ થઈ અને વ્યક્તિને માલામાલ બનાવી દે છે. મિત્રો, આજના સમયમાં માણસને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આનું સૌથી મોટું પહેલું કારણ આર્થિક તંગી છે અને આ ઉપરાંત માનવના જીવનમાં આવા ઉતાર ચઢાવથી ચાલ પણ સતત થતી રહે છે. તેથી માણસ હંમેશા ભવિષ્યને લઈને ઘણો ઉત્સુક રહે છે. આ ક્રમમાં આ વખતે વિશેષ મહાયોગ બની રહ્યો છે, જેમાં મા લક્ષ્મી હવે 12 રાશિઓવાળામાંથી 5 રાશિઓવાળા પર ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છે અને આ પર પોતાની કૃપા વરસાવવાની શરૂઆત કરી દીધી છે. તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે જેમ અમે કહ્યું કે માનવના જીવનમાં ગ્રહોની ચાલ ખૂબ જ મોટું અને મહત્ત્વ ધરાવે છે. આ 5 ભાગ્યશાળી રાશિઓમાં પહેલી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિવાળાઓને અમે જણાવી દઈએ કે મા લક્ષ્મી તમારા જીવનમાં મોટું પરિવર્તન લઈને આવ્યા છે. હા મિત્રો, તમારા માટે સમય અત્યંત શુભ રહેવાનો છે અને મા લક્ષ્મીના આશીર્વાદથી તમને ધન લાભની પ્રાપ્તિ પણ થવાની છે. બીજી રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે મા લક્ષ્મી હવે તમારા પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે અને તમારા પર મહાલક્ષ્મીની જબરજસ્ત કૃપા બની રહી છે, જેના કારણે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને પૈસાનો વધશે, વધુ ધન લાભ હશે. હવે તમને બહુ મોટો ધન લાભ પણ થવાનો છે. કુંભ રાશિવાળાઓને જલ્દીથી કોઈ નવું કામ મળી શકે છે, જેમાં તમને સફળતા પ્રાપ્ત થશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારા પર પરિવારમાં શાંતિ જળવાઈ રહેશે. તમને જણાવી દઈએ કે કુંભ રાશિવાળાઓને જે લોકો વ્યાપાર કરે છે તેમને વ્યાપારમાં વધુ નફો મળવાનો છે અને તેમનો વ્યાપાર દિન દુગણો ચાર ચોગણો પ્રગતિ કરવાનો છે. સાથે સાથે જે લોકો વિદેશમાં જઈને નોકરી કે અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છે તો તેને સપનું જલ્દી જ પૂરું થશે. માં લક્ષ્મીની કૃપાથી તમારા બધા જ કામ ખૂબ જ સરળતાથી થવાના છે અને ધન સંબંધિત અનેક પ્રકારના લાભ તેમને પ્રાપ્ત થવાના છે. ધન પ્રાપ્તિના અનેક અવસરો કન્યા રાશિવાળાને હવે લક્ષ્મીજીના આશીર્વાદથી પ્રાપ્ત થવાના છે.
માં લક્ષ્મી સ્વયં તમારા ઘરે પધારી રહ્યા છે. તમારી જોડી હવે ખુશીઓથી ભરવાની છે. જલ્દી જ તમને બધી જ મુશ્કેલીઓનો સામનો કરી શકશો અને તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારું જીવન સુખમય બનશે મિત્રો. સાથે સાથે જ જે લોકો વ્યવસાય કરે છે તેમને વ્યાપારમાં વધુમાં વધુ નફો થશે અને વળી જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત કોઈ પણ ખામી નહીં રહે અને ખુશખબરી પ્રાપ્ત થશે. કન્યા રાશિવાળાને કહેવું ખોટું નથી કે માં લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે. માં લક્ષ્મી હવે તમારા જીવનમાં ખુશીઓ વરસાવવાના છે. તમારા જીવનમાં હવે અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે, જેનાથી તમારું જીવન બદલાઈ જશે. આ સમયગાળા દરમિયાન તમારી રાશિ પર માં લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે અને તમને ધન સંપત્તિ, સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. તમારા જીવનના આવનાર દરેક કાર્યમાં તમને સફળતા મળશે અને તમારી આર્થિક સ્થિતિ છે એ મજબૂત બનશે. કુંભ રાશિના લોકોને જલ્દીથી કોઈ નવું કામ શરૂ કરી શકે છે, જેમાં તમને સફળતા મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારા પર પરિવારમાં શાંતિ રહેશે અને તમને અમે જણાવીએ કે કુંભ રાશિવાળા લોકો વ્યાપાર કરે છે તેમને વ્યાપારમાં વધુ નફો મળવાનો છે. તેમનો વ્યાપાર દિવસે ને દિવસે બમણો થશે અને ચોગણો થશે. સાથે જે લોકો વિદેશમાં જઈને નોકરી કે અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છે મિત્રો, એના સપના જલ્દીથી પૂર્ણ થવાના છે. માં લક્ષ્મીની કૃપાથી તમારા બધા જ કામ સફળતાથી થવા લાગશે. તમારા વર્ષોથી અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે. તમને હવે દરેક જગ્યાએથી કુંભ રાશિવાળાને લાભ મળવાનો છે. મહાલક્ષ્મીની જબરદસ્ત કૃપા તમારા પર થઈ રહી છે. એમ કહીએ તમને જલ્દી જ લોટરી છે એ લાગવાની છે. કુંભ રાશિવાળાને મા લક્ષ્મીજીના આશીર્વાદથી હવે અનેક પ્રકારના ધન લાભ પ્રાપ્તિ યોગ બની રહ્યા છે અને તમારા જીવનમાં હવે મોટું પરિવર્તન આવવાનું છે, જેનાથી તમારી ખુશીઓને કોઈ પાર નહીં રહે. તમારું જીવન બદલાઈ જશે. હા મિત્રો, આ યાદીમાં જે આગળની રાશિ છે તે તુલા રાશિ. તુલા રાશિવાળાને અમે જણાવી દઈએ કે મા લક્ષ્મીની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થઈ રહી છે, જેનાથી તમને ખૂબ જ વધારે આર્થિક લાભ થવાનો છે અને આની સાથે જ અગાઉ કરેલી તમારી મહેનતનું પરિણામ હવે તમારી સામે આવશે. વ્યવસાયમાં તમારી યોગ્યતાનું પ્રદર્શન હવે થશે. તુલા રાશિવાળાઓ, હવે તમે જુઓ કે તમારા જીવનમાં મોટું પરિવર્તન થઈ રહ્યું છે. હા મિત્રો, આ રાશિને માતા લક્ષ્મીની કૃપા મળવાની છે અને તમારા જીવનમાં પરિવર્તન આવવાનું છે. જો તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય, તમારા જીવનમાં હવે ખુશીઓ આવવાની છે. હા મિત્રો, તમારો વ્યાપાર દિવસે બમણો, રાત ચોગણો વધારે વધશે. સમાજમાં તમારું માન સન્માન વધશે. તમને મિત્રોનો પૂરો સહયોગ મળશે. લક્ષ્મી યોગને કારણે જબરદસ્ત કમાણી થશે. હવે તમને અનેક પ્રકારના લાભ, ધન લાભ તુલા રાશિવાળાને મળવાના છે મિત્રો. સાથે જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે, એમની અવશ્ય યોજના સફળ થવાની છે. સાથે જ જે લોકોને સંતાન પ્રાપ્તિના ઈચ્છુક છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળવાનું છે. હા મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય કે તુલા રાશિવાળાને હવે મા લક્ષ્મીના આશીર્વાદથી દરેક જગ્યાએ લાભ જ લાભ મળશે. નોકરી કરનારાઓને નોકરીમાં બઢતી અને પગારમાં વધારાના યોગ છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનગમતી નોકરી મળવાની છે. કેવું ખોટું નહીં હોય કે તુલા રાશિવાળાને મા લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે અને સમય હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે.
હા મિત્રો, ત્યાં જે આગળની રાશિ છે તે મીન રાશિ છે. મીન રાશિવાળા માટે પણ આવનારો સમય શુભ અને સૌભાગ્યશાળી રહેવાનો છે. તમારી કુંડલીમાં મા લક્ષ્મી યોગ બની રહ્યો છે, જે તમારા જીવનમાં ધન, સમૃદ્ધિ અને સુખ શાંતિના નવા જ માર્ગ ખોલવાના છે. આ સંયોગો ક્યારેક જ બને છે અને જ્યારે આવું થાય છે ને ત્યારે તમારા જીવનની અંદર મોટા પરિવર્તનો આવે છે. મીન રાશિના જાતકોનો આ વિશેષ સમયમાં મા લક્ષ્મીના આશીર્વાદ મળશે, જેનાથી તમારું જીવન પ્રગતિના નવા માર્ગ પર ચાલશે. જે લોકો વ્યાપાર કરે છે તેમના માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેશે. વ્યાપારમાં સ્થિરતા અને વૃદ્ધિ જોવા મળશે. તમારી મહેનતનું ફળ તમને મળવાનું છે અને આવનારા સમયમાં તમારો વ્યાપાર ઝડપથી આગળ વધશે. જે લોકો લાંબા સમયથી આર્થિક સમસ્યાઓને પરેશાન હતા તેમના માટે આ સમય એક નવી શરૂઆત લઈને આવશે. હવે તમે જોશો કે આર્થિક સ્થિતિ મજબૂત થશે અને દરેક દિશાથી તમને લાભ મળશે. જે લોકો નોકરી કરે છે અને નોકરીની શોધમાં છે તે લોકોને પણ આ સમય ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. તમને મનગમતી નોકરી મળવાની છે અને જો તમે પહેલેથી જ કામ કરી રહ્યા છો તો પ્રમોશન, પગાર વધારો અને પ્રગતિના સારા અવસરો પણ તમને મળવાના છે. મા લક્ષ્મીના આશીર્વાદથી તમારી મહેનતનું સન્માન થશે. તમારી સ્થિતિમાં સકારાત્મક બદલાવ આવશે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર મીન રાશિના જાતકો માટે પણ આ શુભ સમય આવી રહ્યો છે. હા મિત્રો, આ સમયમાં તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની છે અને તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે. અને મા લક્ષ્મીની કૃપાથી હવે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ આવવાની શરૂઆત થઈ જશે અને તમારી મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થઈ જશે. હા મિત્રો, આ યાદીમાં જે આગળની રાશિ છે એ સિંહ રાશિ છે. સિંહ રાશિવાળાને પણ અમે જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે. આ સમયે જબરજસ્ત સંયોગ બની રહ્યો છે, જેના કારણે તમારા માટે આ સમય ખૂબ જ ઉત્તમ રહેવાનો છે. સિંહ રાશિઓ વાળાને જણાવીએ કે આ સમયમાં તમારી મુલાકાત કોઈ એવી વ્યક્તિ સાથે થવાની છે કે જે તમારા જીવનની દિશા જ બદલી નાખશે. તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવશે અને જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી નહીં હોય. માતા લક્ષ્મી તમારા પર સૌથી વધુ મહેરબાન રહેવાના છે. તમારી કિસ્મતમાં હવે એવો બદલાવ આવશે કે તમને દરેક જગ્યાએથી લાભ જ લાભ મળશે. સાથે જ વિદેશ જઈને તમે કોઈ વ્યવસાય કરી શકો છો, અભ્યાસ કરી શકો છો. મતલબ કે જે સપનું તમે સજાવીને રાખ્યું છે તે સપનું તમારું વિદેશ જવાનું પૂરું થઈ શકે છે. કારણ કે આ સમયમાં સિંહ રાશિવાળાની કિસ્મત તમારો પૂરેપૂરો સાથ આપશે. આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે. તમારી કુંડલીમાં જબરજસ્ત યોગ બની રહ્યો છે, જેનાથી તમને માતા લક્ષ્મીની કૃપાથી અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરીઓ, મોટી મોટી ખુશીઓ મળવાની છે. મોટા લાભ અને મોટી સફળતાઓ મળવાની છે, જેનાથી તમારું જીવન બદલાઈ જશે. આ સમય તમારા માટે સંપૂર્ણપણે અનુકૂળ સાબિત થશે. આ સમયનો ભરપૂર લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દેતા. મિત્રો, આ તે માહિતી હતી જે તમારી ધ્યાનપૂર્વક સાંભળવાની હતી. તો મિત્રો, આજનો વિડીયો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ અને માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું તો બને જ, ને તમારા મિત્રો સાથે શેર પણ જરૂરથી કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય મહાલક્ષ્મી, જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ. રાધે રાધે.